લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। સાવરકુંડલામાં બાબા રામદેવ યુવક મંડળ દ્વારા ભવ્ય તૃતીય સમૂહલગ્ન મહોત્સવ સંપન્ન। સાવરકુંડલાના બાબા રામદેવ યુવક મંડળ દ્વારા આ મહોત્સવમાં 14 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। તમામ જ્ઞાતિના પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું હતું। આ સમૂહલગ્ન મહોત્સવ થકી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના દીકરીઓના લગ્ન ખૂબ ઓછા ખર્ચમાં શક્ય બન્યા હતા। બાબા રામદેવ યુવક મંડળ દ્વારા દરેક દીકરીને 51થી વધુ ઘર વપરાશની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી, જે તેમના નવા જીવનની શરૂઆત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। ગુરેશ્વર ભારતી બાપુ, દયાપુરી માતાજી સહિત અનેક સંતો, રાજકીય આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો, તેમજ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। યુવા ભાગવત આચાર્ય વિજય દાદા, આર જાની, ગોલ્ડન દાદા અને સાથી ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન સંપન્ન કરાવ્યા હતા। આ મહોત્સવમાં 540 સ્વયંસેવકોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ મહેનત કરી હતી। ગોપી મહિલા મંડળ, નૃત્ય કલા ગ્રુપ, બાપા સીતારામ મંડળ, તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ જેવા વિવિધ મંડળોએ સેવા પૂરી પાડી હતી। બાબા રામદેવ યુવક મંડળના પ્રમુખ રમેશભાઈ ખંડેલા, ઉપપ્રમુખ મનસુખભાઈ રણોલિયા, નરેશભાઈ વાઘેલા, મહેશભાઈ રણોલિયા, કમલેશભાઈ રણોલિયા, યોગેશભાઈ દાંતેવાડિયા, વિપુલભાઈ રાઠોડ, ખોડલ મંડપ સર્વિસ લાલજીભાઈ રાઠોડ, ખોડલ મંડપ સર્વિસ ધનશ્યામભાઈ ડાભી, રામભાઈ ચૌહાણ, મહેશ સોલંકી, ભાવેશભાઈ ચૌહાણ, જયસુખભાઈ રણોલિયા અને સતીશભાઈ પાંડે છેલ્લા 2 મહિનાથી દિવસ રાત જોયા વગર ભારે જહેમત ઉઠાવી હતી। મશાપીર મોમાઈ માતાજી મઢ નાના ઝીંઝુડાએ સમગ્ર ભોજન પ્રસાદનો ખર્ચ ઉઠાવ્યો હતો। સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કશવાલા તેમજ સાવરકુંડલા ભાજપ પરિવાર અને સાવરકુંડલા કોંગ્રેસ પરિવારે આ સામાજિક કાર્યોને બિરદાવ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા। બાબા રામદેવ યુવક મંડળના જગદીશભાઈ ઠાકોર અને દિનેશભાઈ સુરાચંદાએ સમાજના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આશ્રમના મહંત પ્રેમપુરી બાપુએ સ્વયંસેવકોની મહેનતને બિરદાવી હતી। આ સમૂહલગ્ન ઉત્સવ સામાજિક સમરસતા અને માનવતાના મૂલ્યોને ઉજાગર કરતો એક યાદગાર પ્રસંગ બની ગયો હતો। બ્યુરો રિપોર્ટ યોગેશ ઉંડકટ, સાવરકુંડલા। મારું નામ ગીતાબેન છે અને આ લોકો 3 વર્ષથી આવા આયોજન કરે છે અને દીકરીઓને દાન આપે છે અને સમૂહ લગ્ન કરે છે। અમે એમાં સાથ સહકારમાં અમે ગોપી મંડળ સાથ સહકાર આપીએ છીએ અને આવીને આવી સેવા અમે આપીએ છીએ અને અમે 70 બાઈનું અમારું ગ્રુપ છે અને અમે જ્યાં ક્યાંય ને અમે સેવા આપીએ છીએ। અમે અહીંયા બે દિવસથી સખત સેવા અમે આપીએ છીએ અને શાંતિથી આ લોકો બધા શાંતિથી જમે છે અને અમે સાથ સહકારમાં રાત દિવસ અમે સેવા આપીએ છીએ। સાવરકુંડલા બાબા રામદેવ યુવક મંડળ આયોજિત આ ત્રીજો સમૂહ લગ્ન સાવરકુંડલાની મલપા બાબા રામદેવ યુવક મંડળ કરી રહ્યો છે અને અમારા પ્રમુખ શ્રી રમેશભાઈ ખંડેલા ચૌહાણ અને ઉપપ્રમુખ શ્રી મનસુખભાઈ રણોલિયા તરફથી આ તમામ સ્વયંસેવકોને આયોજન કરવા માટે આદેશ આપ્યો હતો અને અમે સર્વો હળી મળી અને સૌ ભાઈઓ તથા બહેનો આ ત્રીજો સમૂહ લગ્ન કરી રહ્યા છીએ। તો આ અમારા સ્વયંસેવકોને ખૂબ ખૂબ અભિનંદન અને આવું સરસ મજાનું આયોજન છે। આવું મોટું રસોડું આપણે કરી રહ્યા છીએ। તો એ રામાપીર બાપાની કૃપાથી અને મસાપીરની કૃપાથી મોટા ઝીંઝુડા મસાપીર તરફથી આપણે રસોડાનું આયોજન કરેલ છે। તો સર્વ ભાઈઓ તથા બહેનોને ખાસ વિનંતી કે આજે આપણે દર વખતે જેમ આયોજન કરીએ છીએ એમ પણ આગળ આનું આયોજન થતું રહે। આચાર્ય વિજય દાદા જાની, ગોલ્ડન દાદા, સાવરકુંડલા બાબા રામદેવ યુવક મંડળ દ્વારા તૃતીય સમૂહ લગ્ન મહોત્સવની અંદર અહીંયા 50થી વધારે કરિયાવરમાં કન્યાઓને કન્યાની વસ્તુ દાનમાં આપવામાં આવેલ છે, તેમજ હજારો માણસોનું રસોડું પૂરું પાડવામાં આવે છે। સેવાકીય પ્રવૃત્તિ આ મંદિર દ્વારા ઘણા વર્ષોથી ચાલે છે અને આ ઘોર કળિયુગની અંદર ખર્ચો સમાજને બચે અને ગરીબ દીકરીઓનું કાર્ય લગ્ન મહોત્સવ સુંદર રીતે સફળ બને, આવા હૃદયના ભાવ સાથે આ બાબા રામદેવ યુવક મંડળ તેમજ 500થી 600 લોકોની ટીમ એવી છે કે જે સેવા કરે છે। એમની સાથે વિવિધ સેવાકીય સંસ્થાઓ જોડાણી છે કે જે તાત્કાલિક હનુમાન તેમજ અન્ય સંસ્થાઓ, આ બધી સંસ્થાઓએ જેને સન્માનપત્રો આપ્યા છે। ઝીંઝુડાવાળા મછાપીર ભોજનના દાતા રહ્યા છે, ભગવતી સાઉન્ડ તેમજ મુરલીધર કેડરસ તેમજ મંડપ સમિયાણોવાળા લોકોએ ખૂબ જ સારી સેવા આપી છે અને સાવરકુંડલાની અંદર આખા સમાજને સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સમૂહ લગ્ન મહોત્સવમાં ખર્ચો ઓછો થાય અને સુંદર કાર્ય રહે, આવી સુંદર વ્યવસ્થા સાથે નિર્વિઘ્ને આ કાર્યને લગ્ન મહોત્સવ આજે 2025ની અંદર આ લગ્ન મહોત્સવને 2-3-2025ના રોજ
આજે શુભ રીતે મંગલ રીતે રાજકીય આગેવાનો તેમજ બધા લોકોએ આની નોંધ લીધી છે, સમાજે પણ આ નોંધ લીધી છે કે આ લગ્ન આ મંડળ દ્વારા સુંદર કરવામાં આવ્યું છે. તાત્કાલિક હનુમાન સેવા ટ્રસ્ટ જેમાં પાંડેજી તેમજ મનોજભાઈ એ બંને પ્રમાણપત્ર આપી અને આ સંસ્થાને મચાપીને ખૂબ ખૂબ સન્માન્યા છે અને આ કાર્યક્રમ સુંદર રીતે ભવ્ય બનાવવામાં આવ્યો છે અને ભવ્યાથી ભવ્ય રીતે સમાજને સારો બોધ આપે એવી આ એક હરણફાળા ગ્રુપ મિત્ર મંડળ સેવાકીય સંસ્થાઓએ આ ભરી છે. તો ધન્યવાદ છે એમને. હું ગોલ્ડન દાદા યુવા ભાગવત આચાર્ય વિજય દાદા જાની, સાવરકુંડલાવાળા.